ભક્તિમાં જેનું જીવન રંગાઈ ગયેલું એવા ધીરા ભગત લગ્નની વાત આવી ને 18-20 વર્ષની ઉંમર થાય છે ધીરા ભગતની. માં હતા એમના કીધું બેટા તારો વ્યવહાર કરવો છે કે માં મારે વ્યવહાર નથી કરવો, મારે સંસાર નથી માંડવો, મને સંસારમાં રુચિ નથી, મારે હરિભજન કરવું, સંત સેવા કરવી, આપની તમારી મારી માં છો ને તારી સેવા મારે કરવી છે, માત પિતાની સેવા કરવી, મારે સંસાર નથી માંડવો. કે બેટા જે મારો ભાવ છે હૃદયનો એ તું પરિણતો જ પૂરો થાય વાલા. તારા લગ્ન થાય તો મારી માથેથી ભાર ઉતરે ને દીકરા. પણ માનો પ્રેમ જોઈને ધીરા ભગત કહે માં એક કામ કર, જાજે મારો વ્યવહાર કરવાનો ત્યાં એને કહેજે એટલી વાત, જે કોઈ આત્મા હોય એને કહેજે કે ધીરા ભગત નું અધવારું માંડવું પડશે. મારે ઘરે એક સંતાન થાય, દીકરી અથવા દીકરો, મારે 4 ધામની યાત્રાએ જવું છે, તમે મને કોઈ રોકી ન શકો. માતુશ્રી કુટુંબ પરિવારમાં આટો મારે, માં ભગવતી જેવા જગદંબા જેવા એવા માતાજી મળ્યા. કીધું કે હા કોઈ વાંધો નહીં, હું ધીરાનું અધવારું માંડીશ, કોઈ વાંધો નહીં, મને મંજૂર છે. મને લગ્ન થયા ધીરા ભગતના, એક દીકરો થયો કલૈયા કુંવર જેવો. અમુક ઉંમર થઈ, ધીરા ભગતે કીધું લ્યો બધાને જય ઠાકર ધણી, જય સિયારામ, મારે 4 ધામની યાત્રા કરી આવું, 68 તીર્થ કરતો હું, જો પાછો જીવિત છે તો પાછો વળીશ, તો પાછો આવીશ કદાચ, પણ 4 ધામની યાત્રાએ હું જાઉં છું. માં પાસે, પત્ની પાસે, દીકરા પાસેથી વિદાય લીધી, હાલતા જ્યાં ધીરા ભગતો આ બધા તીર્થ કરી લીધા ને તો 25 વર્ષ વીતી ગયા. માં આ સગવડ તો અત્યારે થઈ ગઈ, અટાણે ગંગાજી પોગી જવાય, બાકી પોગાય એમ આસી 100 વર્ષ પેલા પતા પોગી એકતા અહીંયા પેઢીઓમાં એક જણો જાય તો ભલે. હા તમે કરો હાલીને જ જવાનો હતો. એ તો કોક એવા પ્રેમી આત્માઓ એવા હતા નહીં, માં ગંગાની ત્યાં દેહ પાડી નાખવો છે એવું નક્કી કરીને હાલતા ને ઈ પોગતા. રસ્તામાં પડી જાય તો ભલે ને માં ગંગાના કાંઠે પડે તો ભલે, પણ આ દેહને ત્યાં પાડી નાખવો છે એવું નક્કી કરીને હાલતા ઈ ગંગાજી પોગતા. અટાણે તો ડાયરેક્ટ દેરાદૂન. એમાં હમણાં તમારે આવો બાપુ, પધારો 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 પધારો. એ મુના બેવા દે બાપુ, બેહો બેહો, ગાદલું નાખજો. એ વાતના 25 વર્ષ વીતી ગયા. ધીમે 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 યાત્રા કરતા કરતા પાછા દ્વારકા ને માર્ગ, છેલ્લે દ્વારકા આવ્યા ધીરા ભગતો. 4 ધામમાં આપણું ધામ છે દ્વારકાપુરી. પધાર પધાર. દ્વારકાપુરી ત્યાં ધીરા ભગત આવ્યા. બાજુનું ગામ નંદાણા એનું વતન હતું. 25 વર્ષના વાણા વાઈ ગયેલા, ફકીરી હાલત થઈ ગયેલી, કોઈ ઓળખી ન શકે એવા બની ગયેલા ભક્તરાજ હતા. નંદાણા જાપે આવે છે વાલા, એના ગામને જાપે હાલને તરક મળતો આવું, શું કરે છે મારો પરિવાર. મોહન તો ખાલી છેલ્લી યાત્રા તીર્થધામ કર્યું દ્વારકા નજીકનું ગામ નંદાણા, ત્યાં મળવા જાય છે ધીરા ભગત. તો જાપે પગ્યા તો સામે એક નનામી હાલી આવે છે, અર્થી હાલી આવે. અર્થી હું તો અર્થ વાળી છું, હાવ અર્થી નથી, અર્થ વિનાની નથી, આ નામ વાળી છે, હાવ નનામી નથી. પણ કાક એવું કામ કરી તો કોઈક યાદ કરે ને. આપણને મોકલ્યા છે ને અહીંયા, હું લેવા મોકલ્યા એ જ ભૂલી ગયા, કામ જ ભૂલી ગયા. હકીકત બધા લાગત અહીંયા આપણે શું કરવા આવ્યા છે એ જ ભૂલી ગયા. અમે જુનાગઢ થી હાલતા થઈને ચોટીલાનો ગામમાં આટા મેરે પ્રોગ્રામ ભૂલી જાય તો એવું છે. એમ ઉપરથી આપણને મોકલ્યા છે, શું કામ માટે મોકલ્યા છે, શું હાટું મોકલ્યા છે, શા કારણ મોકલ્યા છે, કોઈ કારણ છે. હા એમને એમ નહીં મોકલ્યા, પણ જે કારણ હાટું, જે કામ હાટું મોકલ્યા છે એ ભૂલી ગયા છે. અને કદાચ જડી જાય કે હાલો ભાઈ ભજન અહીંયા ભજન ભૂલી જાય તો
જે કરવાનું છે એ ભૂલી જાય છે ને બીજું કરીશ. અર્થી હામી મળી નનામી મળી ભગત વિચાર કરે છે મારા ગામમાંથી કોઈ સતલોક ગયું છે, મારે શમશાને જવું જોઈએ દાહ દેવા. પરિવારને મળવાને જતા પેલા શમશાને ગયા વાલા. આજે જ અમે આવતા હતા ને આ ચોટીલા આ રસ્તે જે કે ભાઈ આવ્યા ને અમે એ શમશાન આડું આવે જોયું તમે આ રસ્તે હાલો એટલે શમશાન આડું આવે. એક જબરો અંગાર હળગતો હતો, બધા મૂકીને વી ગયા હતા. તઈ વાણી યાદ આવે વાહ વાહ ધીરા ભગા એવો ને એવો અંગાર હળગતો હતો. બધા દા દઈને વહી ગયા હતા ને એમને અંગાર હળગતો હતો. એમ અહીંયા ધીરા ભગત શમશાને ગયા. એક બાજુ ઊભી જાય છે ચિતા ખડકાણી, માથે સબને મૂક્યું, દા દેવાણો, ચિતા હળગી ગઈ. ડાગુ લોકો નાઈ ધોન ઘર બાજુ પાછા વળ્યા. એક ડાગુને ધીરા ભગત છેલ્લે જતા જતા પૂછ્યું, ભાઈ ગામમાંથી કોણ સતલોકમાં ગયું છે, ભગવાનના ધામમાં કોણ ગયું છે? એ દાગુ એને ઓળખતો નથી કે આ ધીરા ભગત પોતે છે. એને એટલો જવાબ આપે કે અમારા ગામમાં એક બ્રાહ્મણ હતા ધીરા ભગત, એનો એકનો દીકરો હતો, એની ચિતા જલે છે. જેને મળવા જતા હતા 25 વર્ષના વાણા વાઈ ગયા હતા, જેને મળવા મોઢું જોવા જતા હતા એની ચિતામાંથી ઉભા હતા વાલા. મોઢું ન જોઈ શક્યા. બધા ઈ દાગુ એટલું કહીને વહી ગયો ને છેલ્લે ચિતા સામું જોયું તો અડધા લાકડા નહોતા બીડ્યા ને એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. એમાંથી વાણી લખાણી વાલા, ત્યાંથી વાણીનું સર્જન થાય વાલા. એ વેદના છે. સંસાર ધુવાડાના, સંસાર ધુવાડાના એ બાચકા હારે આવે નહીં કો, હારે આવે નહીં કો. રંગ પતંગ નો ઉડી જશે રામ, રંગ પતંગ નો ઉડી જશે. રેસે જેમ આંકડાનો થોર, રેસે જેમ આંકડાનો થોર, હેતે હરિનો તે હરિનો કાલે જાવું જીવને અંત કાલે
છે પુણ્ય વડે પાપ એટલે હરિનો રસ આપણને એટલે હરિ આજનું દિન રલી જામ આજનું દિન રલી જામ એકાલે આપણે શિરમાં એકાલે આપણા શિરમાં એટલે હરિનો રસ પીએ આપણે એટલે હરિનો કથાન
ચડી ચડી જો તારે વાત રે જીઓ મન જાના મન જીઓ થોડી મત જા મને એકલી રે વણ જાડા રે મેલી મત જા મને એકલી રે વણ જાડા રે થોડી મત જા और समा मन फुटता नहीं लागे बार रे फुटता नहीं लागे बार रे यो बन जाना मैली मत जाने एकली रे बन जाना रे थोड़ी मत थोड़ी मत जा परदेस मन जाना मनम जियो रही जाओ आज पे